નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી ડિપ્લોમા ફાર્મસી અને ડિગ્રી ફાર્મસીમાં ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થી માટે આ વિડીયો થશે. તો આ વિડીયોની અંદર એસીપીસી તરફથી એક આ પીડીએફ જાહેર કરવામાં આવેલી છે, જેમાં હું લખ્યું છે કે લિસ્ટ ઓફ એપ્રુવ્ડ બોર્ડ. કે માની લો કે ઇન્ડિયાની અંદર ઘણા બધા એજ્યુકેશન બોર્ડ છે, તો કયા બોર્ડને ખાલી એસીપીસી એપ્રુવ કરે છે, બરોબર? તો એવી રીતે નથી કે બધા બોર્ડને એ લોકો એપ્રુવ કરે છે. જે બોર્ડની લિસ્ટ આની અંદર જાહેર કરેલું છે એ લિસ્ટને જ એપ્રુવ કરશે. તો ગુજરાતની અંદર આપણે નીચે આવી જઈએ. ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરોબર, જે વિદ્યાર્થીએ જીએસીબી માંથી પાસ આઉટ કરેલું છે એ વિદ્યાર્થીને એમાં એપ્રુવ આપેલું છે. પછી માની લો કે અહીંયા તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશની અંદર આ જે 3 બોર્ડ તમને દેખાય છે, આ જે 3 બોર્ડ, આ 3 બોર્ડના વિદ્યાર્થીઓને જ એસીપીસી એડમિશન માટે એપ્લાય કરશે. બીજા જે વિદ્યાર્થીઓ છે એને એપ્લાય કરવામાં આવશે નહીં, બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે માની લો કે ગુજરાતના જે બહારના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તો પહેલા છે ને આ લિસ્ટ એકવાર ચેક કરી લેજો, બરોબર? આ લિસ્ટ એકવાર તમારે ચેક કરવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકેલું જ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ બ્રાન્ચની અલગ અલગ આપેલું છે. જેમ કે ઇન્ડિયાની છે તો સીબીએસઈ બોર્ડ છે, એનઆઈઓએસ બોર્ડ છે. હવે આમાં કેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ફેલ થયા હોય ને, જેમ કે ગુજરાત બોર્ડમાં, પછી એ લોકો શું કરે કે ભાઈ સિક્કિમ બોર્ડ છે અને અલગ અલગ બોર્ડથી એ લોકો પાસ થઈ જાય, બરોબર? તો પેલા છે ને આ લિસ્ટ એટલા માટે આપેલું છે કે તમે આની અંદર જો આ લિસ્ટનું નામ હોય, તમને એમ કોઈ કહેતું હોય કે તમે તમારું 10મું 12મું તમે પાસ ફેલ થયા છો, તમને પાછું પાસ કરાવી દઈએ અને તમારું એના પરથી તમે ફાર્મસીનું તમને ફોર્મ ભરી શકશો, બરોબર? તો એવી રીતે ના હોય. તમે આપેલા છે ને આ લિસ્ટ પેલા એકવાર ચેક કરી લેજો. આ તમારા માટે પણ છે અને જે કોલેજ માટે પણ આ લિસ્ટ છે. તો તમે આ લિસ્ટ છે હું ગ્રુપમાં મૂકી દઈશ, તમે ડાઉનલોડ કરી લેજો ટેલિગ્રામ ગ્રુપ પરથી. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.